એટલે હાવો જ આવે ને એવું બધું થાય એટલે આરતી ધૂપ કરીને પછી અહીંથી નીકળી જાય છે. બોલો ભૂતવડ દાદાની. આવજની બીક વીક નહીં લાગતી? લાગે છે એટલે તો અંદર બેઠી. ખાવા જાવ જલ્દી જલ્દી. આજ છે છેલ્લો દિવસ. અમે અમારું થોડું કામ હતું તો અમે રોકાઈ રહ્યા છીએ. મારા મમ્મી જાય છે ટ્રેનમાં, એમનું ટ્રેનમાં રિઝર્વેશન કરાવી દીધું છે તો એમને સુરેન્દ્રનગર માટે નીકળી રહ્યા છે અને અમે કાલ નહીં પરમદી લગભગ નીકળશું અહીંયાથી. મમ્મીને તાતરવડ આવવાની બહુ ઈચ્છા હતી પણ હવે ભેગું થાય એમ નથી. હવે નેક્સ્ટ ટાઈમ અમે આવશું ને ત્યારે મમ્મીને તાતરવડ ભૂતળા દાદાનું જ્યાં જન્મસ્થળ છે ને ત્યાં લઈ જશું. અત્યારે તો અમે જઈ રહ્યા છીએ, હું ધર્મેશભાઈ ને બધા જઈ રહ્યા છીએ. પપ્પા અને મમ્મી જઈ રહ્યા છે ઘરે. શું હાલો તો એ બીજું હાલો ઘરે હાલો. એમાં શું રોવાનું? હાલો ફરવું જ છે ને. હાલો 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 તો હાલો બાપા ટિકિટ કેન્સલ કરે છે. હાલો આ એક દિવસમાં શું રિઝર્વેશન હાલો પણ બે રોસો શું કામ ઈ ના સમજાતું. હાલો 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 નો મજા આવશે. પછી આજે મૂકી જશું પાછા બહુ આવી હાલો. હું અપાઈ દઈશ તમને બે જણાને, ચિંતા ન કરો. મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે તાતરવડ જે છે ભૂતળા દાદાનું જન્મસ્થળ. આપણે કંટાસરથી કાંક 80-90 કિલોમીટર જેવું થાય છે અને ત્યાં બીજું એક છે કે આખો જંગલ વિસ્તાર છે. ત્યાં રોડ ઉપર તમને સિંહ, વાઘ એ બધા પ્રાણી અહીંયા જોવા મળે છે. જો આપણા ભાગ હશે તો આપણને હાવજના દર્શન થશે કે નહીં થાય? શું કહે ધર્મેશભાઈ? એટલે નદી કિનારો છે ને ત્યાં નદી કિનારો ઉપર હાવજ ને પાણી પીવું. તાતરવડી નદી છે. તાતરવડ આખી નદી છે. એ નદીના કાંઠે જાનવર બધા પાણી પીવા આવતા હોય છે. તો જો આપણા લક કામ કરતા હોય છે તો આપણને વાઘનાણીના દર્શન થઈ જશે. હવે અહીંયાથી કંઈક 49 કિલોમીટર ખાંભા છે અને ખાંભાથી કંઈક 15-20 કિલોમીટર છે. અને મારા મમ્મીને એમને રેલવે સ્ટેશન ઉતારીને અમે નીકળ્યા. મારા મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા હતા કે ઘણા વર્ષો પછી અમે આવી રીતના ફરવા નીકળ્યા ને એમને અચાનકથી આવી રીતના અલગ પડવાનું થયું એટલે એમને અમે આ બે રોવા માંડ્યા આમાં. પછી બંને કેન્સલ કરી નાખ્યું હતું જવાનું. બારે અમે બેગ લઈને આવતા રહ્યા. પછી બાપા મમ્મીએ ખબર નહીં એમને શું થયું, એમને કે ના હવે પછી આવશું ક્યારેક નિરાતે. અત્યારે પછી એમને નીકળી ગયા. તેમની 7 વાગ્યાની ટ્રેન હતી, એમને નીકળી ગયા છે. અત્યારે 5:35 થાય છે, હજી એમને 1 કલાકની વાર. તો આપણે તાતરવડ જઈશું. બંને જો તમને બી સિંહ દેખાય છે, અમને દેખાય છે, તમને બી દેખાય છે. તમને બી દેખાશે. અમે સિંહ અમે એકલા નહીં જોઈએ. અમે જો આ બકરી હારે લઈને જ ફરી છીએ. જ્યાં સિંહ દેખાણું અહીંયા ઘા કરી દેવું. પાડો રાખ્યો હોય તો સિંહ ધરે, બકરીમાં ધરે છે નહીં હોય તો બધાનો વારો આવશે. પેલા બકરીમાં નહીં ધરાયો, પાડો રાખો હારે. ચીબુ બેઠો વચમાં. શું કહે ચીબુ? મને પડી જશે. હે ચીબુ ને સગીયાળો એને નથી ગમતો. ચરબી વાળો જ ગમે છે સિંહ ના. હાઈટ કા હું ખાય બચારો? હાઈટ કા હાઈટ કા હું ખાય? તો મમ્મી યાદ કરવા માંડ્યા એટલી વારમાં. ખતરનાક યાદ કરે ને મમ્મી. પ્રેમ હા પણ આવો ભૂતળા લે જો મને તો ખબર હે, હું તો બારે વાટજો. ઘણું મોટું ડેમ છે મિત્રો. આવ્યું તાતરવડ નું ડેમ. કેવડું મોટું ડેમ છે. બહુ મસ્ત એના ગામડા. એમ રહેવાની ખરેખર મજા. પણ બીકે એવી લાગતી હશે હે ને? હા જો આ ઘર છે, અહીંથી ઘર ચાલુ થાય. આ બધું જંગલનો ઇલાકો ચાલુ થઈ ગયો. એટલા પહાડી ઇલાકા હોય ને બે, હા આમાં જનાવર હોય. આમાં જનાવર બહુ હોય. અમે મારા આળાના ઘેરે ગયા હતા ને તો એ સ્પેશિયલી હાવજ જોવા રાતના 12-1 વાગે ગાડી લઈને ગયા હતા ઘરમાં, મેન ઘરમાં. તો મિત્રો આપણે આ ખાંભામાં પહોંચ્યા છીએ. ખાંભામાંથી આ ભાઈ આપણને હાવજ જોવા લઈ જવાના છે. શું બીક લાગે? હાવજ વાળા ગાઈડ ને લીધો હતા. મોટી પાછી મોટી નથી ને, નકર તો તમને વાગડે ફાર્મ માં લીધા હતા. લોકલ ઈ ભાગશે. રસ્તા પર જ ભાગશે. રસ્તો ગોતે. જંગલ બિલ નહીં હાલે. સસલું છે. વીર માંગણા જીવાડા. તો આપણે પહોંચી ગયા છીએ ને આવી રીતના પહાડ ચડાવવાનો છે અત્યારે. ભાઈ નો ચાલતી હોય તો ઉતરી જાય. ના ચડશે. હાલીને જાય મજા આવશે. અરે ચડશે. મિત્રો તો આપણે કેટલા ઉપર આવી ગયા છીએ. પહાડ ઉપર ગાડી લઈને આવ્યા છીએ. આપણી ઓરા સિડન ગાડી પહેલી વખત. અને ચડી ગયા. ચપ્પલ નીચે ને
જંગલ જ છે અહીંયા, હાવજ નીચે અહીંયા રખડતા જશે ક્યાંક. ક્યાં પાણી પીવા આવે ધર્મેશભાઈ? અહીંયા પાણી પીવા આવે. આયા પણ આયા ઉધી આવે ને, આયા ઉધી આવે બેઠા છે. પુતળા દાદાની ખાંભી છે, જન્મ સ્થળ ત્યાં આવી ગયા છે. આ બધી પટ્ટીઓ મારી આ બધું છે થોડુંક. હે ભૂતળા દાદા, જય પુતળા દાદા. વચ્ચે સહી વીર માંગડાવાળા, આ બાજુમાં છે હરસીવાળા, ના પદ્માવતી. પદ્માવતી બાપુ આરતી કઈ ભાગી જાય એનું મતલબ અહીંયા હાવજ ને એની બીક છે ને, એટલે હાવો જ આવે ને એવું બધું થાય એટલે બાપુ રે છે. જે અહીંયાના જે પૂજારી છે એ રોકાતા નથી, એ આરતી ધૂપ કરીને પછી અહીંથી નીકળી જાય છે. મિત્રો તો અત્યારે અમારે હાવજ જોવા જવાનું હતું પણ અમારી પાસે લાઇટ જ નથી, અમે ઘરથી લાઇટ લેવાનું ભૂલી ગયા. આ ભાઈ જ્યારે આવ્યો છે ને એમને એમ કહે છે કે આ થોડુંક અહીંથી આગળ જાય ને એટલે હાવજ બધા નીચે બેઠા હોય છે. આ એટલા અહીં જો કોઈ બાપુ રાતે રોકાતા નથી, કેમ કે આની પાછળ આ ઓલું ધાતરવડની નદી છે ને, એ નદીની કિનારા ઉપર જ બધા ચિત્તો કેવો કે વાઘ કેવો કે હાવજ કેવો કે બધા ત્યાં જ બેઠા હોય છે. બહુ મજા આવે છે આ લોકેશન ઉપર. ફાટી બી એટલી ખતરનાક રહી છે કે હમણાં હાવજ આવશે, હમણાં હાવજ આવશે, પણ ખબર નહીં હવે શું છે. હાવજ મળ્યા જ નહીં અત્યારે. શિબુયા કાંક પ્રાર્થના કરે ને હાવજના દર્શન દે હાવજ ભાઈ. નીકળી રહ્યા છે, હજી આશા છે ઘરે પહોંચતા આપણને હાવજ કે કોઈ બી એક જનાવર જોવા મળી જાય. સ્પેશિયલ આપણે પુતળા દાદાના દર્શન કરવા અને જનાવર જોવા માટે જ આવ્યા છીએ. પહેલી પ્રાયોરિટી પુતળા દાદા દર્શન કરવાની હતી, આપણા દર્શન થઈ ગયા મસ્તીના. હવે આશા કરીએ કે કાલે આવશે. હમણાં દેખાય છે ઠીક છે, કાલનો પ્રોગ્રામ ફરીથી બની રહ્યો છે આ સાઈડ આવવાનો, તો ચલો. જાગળ પુતળા દાદા લખ્યું છે ને એને ઉભી રાખજો થોડી ખાલી. બોલો ભૂતવડ દાદાની જય. ધર્મેશભાઈ પુતળા દાદાને અત્તર ચડાવી રહ્યા છે. મિત્રો તો જો આપણી ગાડી અહીં કેવી રીતના ઊભી છે, આ ફોન મેં એકદમ સ્ટ્રેટ પકડ્યો છે ને ગાડી આમ ઊભી છે, અને આ જે સ્લોપ છે ને આખો આમ સ્લોપ છે. અત્યારે માન આપણે અહીંયા ચડ્યા, હવે આપણે ઉતરવાનું છે. મેં ફોન એકદમ એલાઇનમેન્ટ કરેલો છે. અમે રહ્યું મંદિર, તો ત્યાં દર્શન ન થઈ, મતલબ દર્શન તો થઈ ગયા પણ આ મંદિર અંદર ન જઈ શકાય. એમને અત્તર લાવ્યા હતા દાદાને ચડાવવા હતું, તો એ ન ચડાવી શકીએ. તો આ સાઈડ નાની એવી દેરી હતી, એ દેરીમાં પુતળા દાદા વિરાજમાન છે, અહીંયા અત્તર ચડાવી રહ્યા છે. ધર્મેશભાઈ હાવજની બીક નહીં લાગતી? લાગે છે એટલે તો અંદર બેઠી. કોક તો હાવજ ઊભું હોય તો એમ કે મારી માતા હારે છે, શું કરો હું જોઉં છું. શું સર એટલે પણ હું કઈ કર્યો નથી, શાંતિથી ઊભું છું કે વાયથી કાકા એવું લાગ્યું મને. ક્યાં ને એવો જ આભાસ થાય ચારે બાજુ. જવા દે, ઓલો આકાશ આવે તો ફડકી ગઈ. ફટુસા એક નંબરની. મિત્રો આમ ઢાળ તો જો કેવો ખતરનાક. આ ઢાળ ઉપર આપણે અત્યારે ગાડી ચડાવી હતી. પહેલી વખત આવા ઢાળ ઉપર ચડ્યું ધર્મેશભાઈ આપણી ગાડી. હા, ઓલા ફૂલ ઓફ રોડિંગ થઈ રહ્યું છે. બા કેટલો ઢાળ હે મોટો. તો અત્યારે જો ઓલા અમને અમારી યાર જે અમને હાવજ દેખાડવા આવ્યા હતા, અત્યારે અમે એમના ઘરે ડ્રોપ કરવા આવ્યા છીએ. એમને ડ્રોપ કરી દીધા છે. અહીંયા છે એમનું ઘર ખાંભા ગામમાં. તો ખાંભા ગામથી હવે નીકળી રહ્યા છે, અને પ્રોગ્રામ એવો બન્યો છે કે કાલે અમારે અહીંયા જોવા આવવાનું છે વાઘ. અહીંયાથી થોડુંક આગળ જઈએ એટલે ફોરેસ્ટની ઓફિસ છે, ત્યાંથી આપણે પરમિશન લઈને એક ફોરેસ્ટ ગાર્ડને હારે લઈને જ્યાં સિંહના ગુફા છે, મતલબ જ્યાં સિંહ રહે છે, આપણે ત્યાં આપણી આ ગાડી લઈને જવાનું છે. તો બન્યા રહેજો. તો હજી બન્યા રહો કે હજી આપણે જંગલ વિસ્તારમાંથી જ જવાનું છે. જો હજી આપણું લક કામ કરી જાય તો હજી આપણને લગભગ વાઘ મળવાના ચાન્સીસ છે. મિત્રો અત્યારે આજે ભાઈ છે ને, એ ભાઈ એમ કીધું કે અત્યારે જે રસ્તે આપણે રિટર્ન થવાનું છે એ જ રસ્તા ઉપર તમને લગભગ દીપડા જોવા મળશે. જય માતાજી ભાઈ, આવજો પછી અમારી સાઈડ આવો એટલે હો ને. પાકું સિંહ પકડીને રાખજો, અમે કાલ આવીશું. તો મિત્રો આ પાછળ ને સુઈ ગઈ છે, તો આપણે ખોટું પ્રેન્ક કરી રહ્યા છીએ કે હાવજ આવ્યો. તો હું જોરથી રાડું પાડીશ કે હાવજ આવે ને બ્રેક મારીશ. તો તરુણ ભાઈ એ બાજુ ફોન કરો, હું જોરથી કરું. એ હાવજ આવ્યો, જલ્દી હાવજ આવ્યો. और 50 रुपया कट ओवर एक्टिंग की वजह से એ આવ્યો. ઉભી રહે ગાડી, ઉભી રહે. જો એ આવ્યો, આમ જો લાલ આખું થાય. કાંઈ નથી દેખાતું મને. નીકળી ગયો રસ્તામાંથી. આપણા બાઈકમાં ધર્મેશભાઈ હાવજ કેવો હતો? બહુ જોરદાર. અચાનક જ નીકળ્યો ને, આમ ખબર ન હવે પડી. જો ભેગી આવી હું કાંઈ હું આવી તો હુવાઈ નહીં ને, ગયા તા અમે શું જગાઈ ને આવ્યો કેવો મસ્ત હતો. આમ હાવજ એટલે કેવડો ગાડી દાતરવડ તો હું હાવજ જોવા હતો આવી કે સિંહ રસ્તામાં બેઠા છે તો વિચાર જોઈ. ગાડી જેવડો મોટો સિંહ હતો, મોટો હેવી સાઈઝ નો. તો તમે બધા ખોટું બોલો, મજાક કરો. ઊંઘ ઉડાડી દીધી મારી. હુવા દીધી હોત तो कैसा लगा मेरा मजाक?
કંટાસર પહોંચી ગયા. અત્યારે રસ્તામાં ક્યાંય આપણને હાવજ મળ્યો નહીં, આપણા લક જ કામ નથી કરતા. ઘણા લોકોએ કીધું કે આગળ મળી જાય છે કે હોય જ છે અહીંયા, પણ ખબર નહીં આજે આપણે નીકળ્યા ને હાવજ ન મળ્યા. કંઈ વાંધો નહીં, કાલનો પ્રોગ્રામ પાછો ગોઠવી છે એ સાઈડ જવાનું સ્પેશિયલ હાવજ જોવા માટે. ચીતા દીપડા ને એવું બધું જોવા માટે અને ગોતશું જંગલમાં રખડશું. તો બને રહેજો બ્લોગમાં. આજના બ્લોગમાં આ હતું. અત્યારે જો ધર્મેશભાઈ અહીંયા ઉભા રહ્યા છે ભાદરોડ ગામમાં ચાઇનીઝ લેવા માટે. કોને માને તો ઈચ્છા નથી ચડી ખાવાની, કેમ કે હાવજ મેળો ને એટલે ભૂખ મરી ગઈ. આને તો જો નકર હોવા સિવાય કાંઈ કામ ધંધો જ નહીં. બંધ કર્યો છે, બંધ કર. બાટકી પોતાતી નથી મને પહોંચવાનું કે